Good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of SIBCom Science 3, that is of Business Communication. We reached up to Unit 5. Unit 5 is all about written communication, business letters. We have completed two topics, parts of business letters and outward appearance of a business letter. We reached up to the last topic of Unit 5, that is essential of business letters. ઇસેન્શિયલ્સ ઓફ બિઝનેસ લેટર. ઇસેન્શિયલ્સ એટલે કે મહત્વની બાબતો. ક્વોલિટીઝ એવી ઇસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ બિઝનેસ લેટર અથવા તો 8 C's ઓફ કોરસ્પોન્ડન્સ અથવા તો 8 C's ઓફ બિઝનેસ લેટર જે પણ પૂછાય એનો એક જ આન્સર આવશે. 3 રીતે પૂછાઈ શકે છે: ઇસેન્શિયલ્સ ઓફ બિઝનેસ લેટર, ઇસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ બિઝનેસ લેટર એન્ડ 8 C's ઓફ કોરસ્પોન્ડન્સ અથવા તો 8 C's ઓફ બિઝનેસ લેટર. કેમ કે એમાં 8 પોઈન્ટ છે, બધા સી નામ પરથી છે એટલે 8C તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એટલે 8C ઓફ બિઝનેસ લેટર પૂછાય તો પણ આ જ આન્સર આવશે. 8C આપણે જોયા: નામ, કરેક્ટનેસ, ક્લિયરનેસ, કન્સાઇસનેસ, કોર્ટસી, કોહેરન્સ, કેરેક્ટર, ચેરફુલનેસ અને કમ્પ્લીટનેસ. આ જ ક્વોલિટી છે જે બિઝનેસ લેટરમાં મહત્ત્વની છે. પહેલું આપણે જોયું કરેક્ટનેસ. કરેક્ટનેસ કેમાં હોવી જોઈએ? કરેક્ટનેસ ઓફ ડિટેલ. જે આપણે ડિટેલ ભરીએ છીએ એ સાચી હોવી જોઈએ. પછી જે મેસેજ સેન્ડ કરો છો એ કરેક્ટ ટાઈમે એટલે કે નિયત સમયે રિપ્લાય કરવો પણ જરૂરી છે, માહિતી મોકલવી પણ જરૂરી છે. કરેક્ટનેસ ઓફ લેંગ્વેજ. છે લેંગ્વેજ યુઝ કરો છો, ગ્રામેટિકલી, સ્પેલિંગ, ઇચ એન્ડ એવરીથિંગ પરફેક્ટ કરેક્ટ સાચા હોવા જોઈએ. કરેક્ટનેસ ઓફ ફોર્મેટ. જે લેટરનું ફોર્મેટ છે એ પણ પરફેક્ટ હોવું જોઈએ, હેડિંગથી માંડીને સિગ્નેચર સુધી. પછી છે ક્લિયરનેસ. ક્લિયરનેસના 4 ફેક્ટર જોયા આપણે. ધ વર્ડ શુડ બી સિમ્પલ, કોમન, એવરીડે વર્ડ્સ. ડે ટુ ડે લાઇનમાં આપણે વાપરતા હોય, એવરીડે રોજિંદા જીવનમાં જે આપણે શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ એવો જ શબ્દોનો ઉપયોગ કરવો. પછી સિમ્પલ એન્ડ શોર્ટ, બહુ લાંબા વાક્યો ન લખવા. પંક્ચ્યુએશન માર્ક્સ જ્યાં જરૂર પડે અહીંયા મૂકવાના જ. કોમા, ઇન્વર્ટેડ કોમા, સેમિકોલન અથવા એને ફૂલ સ્ટોપ. આ 4 પૂર્ણવિરામ, અલ્પવિરામ એને પંક્ચ્યુએશન માર્ક કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. પછી આ 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ કનેક્શન? કયા હેતુથી તમે કોમ્યુનિકેશન કરવા માગો છો, કરો છો. પછી વોટ ઇઝ ટુ બી કોમ્યુનિકેટ, તેના વિશે વાત કરવાની છે. આઈડિયા, થોટ, ટોપિક જે પણ હોઈ શકે. અને વિચ મીડિયમ વિલ પ્રૂવ ટુ બી ધ મોસ્ટ સ્યુટેબલ ફોર ધીસ પર્પઝ. આ માહિતીને મોકલવા માટે કયું માધ્યમ બેસ્ટ રહેશે, સ્યુટેબલ છે, પ્રોપર છે કે જે માહિતી સારી રીતે પહોંચાડી શકશે. પછી કન્સાઇસનેસ એ આપણે જોયું, શોર્ટ એન્ડ સ્વીટ. એનું એક્ઝામ્પલ પણ જોયું. થેન્ક યુ ફોર યોર હોસ્પિટાલિટી ઇન ન્યૂ દિલ્હી. એના માટે લખેલું હતું, આઈ વોન્ટ ટુ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ટેલ યુ ધેટ વી આર ગ્રેટફુલ ટુ યુ ફોર હેલ્પ ધેટ યુ એક્સટેન્ડેડ વેન વી વેર ઇન ન્યૂ દિલ્હી. આવડા મોટા વાક્યને શોર્ટ એન્ડ સ્વીટ લખી નાખ્યું. થેન્ક યુ ફોર યોર હોસ્પિટાલિટી ઇન ન્યૂ દિલ્હી ઓર થેન્ક યુ ફોર બિંગ સો કાઇન્ડ વેન વી વેર ઇન ન્યૂ દિલ્હી. પછી જોયું કર્ટસી. એમાં મેઇન પોઈન્ટ કર્ટસી એટલે બિઝનેસ વી મસ્ટ ક્રિએટ ફ્રેન્ડલીનેસ વિથ ઓલ ધોઝ હુ વી રાઇટ. જેની હારે આપણે જેને પત્રો લખીએ છીએ, જેને હારે બિઝનેસ કરીએ છીએ, કંપની એકબીજા જોડાયેલી હોય એની સાથે ફ્રેન્ડલીનેસ એટલે મિત્રતા ભર્યું વાતાવરણ રાખવાનું. ફ્રેન્ડલીનેસ ઇઝ ઇન્સેપરેબલ ફ્રોમ કર્ટસી. ફ્રેન્ડલીનેસ કર્ટસીથી અલગ નથી, બંને એક જ છે, ઇન્સેપરેબલ છે, એને અલગ ન પાડી શકાય. એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ કર્ટસી ઇઝ ટુ મેક ધ અધર પર્સન ફીલ કમ્ફર્ટેબલ એન્ડ ઇઝી. તમારી પાસે કોઈ આવે, તમે એવું એટમોસ્ફિયર ક્રિએટ કરો કે કોઈ આવે તો કમ્ફર્ટેબલ ફીલ કરે અને એમ ના થાય કે આની પાસે જઈને પૂછવા જેવું નથી, આની પાસે જઈને ક્વેશ્ચન ન કરાય, આની પાસે સમજવા ન જવાય, ન સમજાય તો એક્સપ્લેન કરવા ન જવાય. એટલે એવું એટમોસ્ફિયર ક્રિએટ કરો કે માણસ તમારી પાસે આવે તો એ કમ્ફર્ટેબલ અને ઇઝી ફીલ કરે.
ધ ફોલોઈંગ પ્રિન્સિપલ્સ એનેબલ અસ ટુ અચીવ કર્ટસી. હવે કયા ફોલોઈંગ પ્રિન્સિપલ્સ છે તો જોઈએ. આન્સર ધ લેટર પ્રોમ્પ્ટલી. In business, it is general practice to answer letter the same day it is received. જ્યારે લેટર આવે, પત્ર આવે, એ જ દિવસે તમારે એનો રિપ્લાય આપવાનો. જનરલ પ્રેક્ટિસ છે કે એ તમારે કરવું જ પડે. તમારે બિઝનેસ, તમારી કંપની, ઇન્ડસ્ટ્રી જે પણ હોય ટકાવી રાખવું હોય તો જે દિવસે પત્ર કે કંઈ માહિતી આવે, બિઝનેસ લેટર આવે, એ જ દિવસે તમારે એનો રિપ્લાય આપવો પડે. Sometimes you might need a back reference or may have to refer different departments of clarification of certain points. અમુક માહિતી એમાં ન સમજે એવી હોય કે તમારે ક્લેરિફિકેશન જોતું હોય, અમુક વસ્તુ હજી કંઈ ખૂટતી હોય એમાં તમારે એનું ક્લેરિફિકેશન કરવું હોય તો એટલે એ જ દિવસે તમે રિપ્લાય કરો તો તમને પાછી માહિતી પ્રોપર મળી જાય. એટલા માટે કહે છે કે લેટરને એ જ દિવસે સેમ ડેના જ રિપ્લાય કરવાનો. પછી છે ઓમિટ ઇરિટેટિંગ એક્સપ્રેશન્સ. ઓમિટ એટલે કાઢી નાખવી, ન લખવી. સમ વર્ડ્સ એન્ડ એક્સપ્રેશન્સ આર નેગેટિવ ઇન કોનોટેશન એન્ડ ઇરિટેટ ધ રીડર, particularly when used with you. You નહીં લખવાનું. They become provocative. પ્રોવોકેશન એટલે ઉશ્કેરવું, ઉશ્કેરે. કોઈ પણ કંપનીના બિઝનેસમાં યુ નહીં વાપરવાનું, વી વાપરવાનું. એટલે યુ જેવા વર્ડને, એવા એક્સપ્રેશન્સને, ઇરિટેટિંગ એક્સપ્રેશનને ઓમિટ કરવા એટલે દૂર કરવા, લખવા જ નહીં. પછી છે એપોલોજાઇઝ સિન્સિયરલી ફોર એન ઓમિશન એન્ડ થેન્ક જનરસલી ફોર અ ફેવર. If you are failed to do something, express your regret. Okay, so if you are failed to do something, express your regrets promptly and make up for the omission at the earliest. કંઈ પણ માહિતી મોકલવામાં કે એમાં ચૂક થઈ ગઈ હોય તમે એની ભૂલ સ્વીકારો અને એઝ અર્લી તમે એની માફી માગી લો. એમ If someone does a favor to you, acknowledge it promptly and thank the person generously for being kind to you. અગર કોઈ ફેવર કરે, કોઈ તમને કોઈ ઓફર આપે તો એને થેન્કફુલ થાવ, એને સારી રીતે વાત કરો. બી કાઇન્ડ ટુ યુ એટલે કે તમારી સાથે જનરસલી વાત કરે, સારી રીતે તમારી સાથે વાત કરે, તમને ફેવર આપે કે નહીં આમ નહીં આમ કરવા જેવું છે તો એને થેન્કફુલ થાવ. પછી પાંચમું છે કોહેરન્સ. કોહેરન્સ એટલે શું? કોહેરન્સ મીન્સ લોજિકલ કનેક્શન બિટવીન ડિફરન્ટ પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર. શું કહે છે? કોહેરન્સ મીન્સ લોજિકલ કનેક્શન. કીધું ને એક પેરેગ્રાફ બીજાને ટચ કરતો હોય, બીજોનું એક્સપ્લેનેશન ત્રીજામાં હોય તો એ રીતે લોજિકલ ઓર્ડરમાં લખાયેલો હોવો જોઈએ. In other words, all paragraph of business letter should be contributory to one another. મેં કીધું ને એકબીજા સાથે સંકળાયેલા હોવા જોઈએ, સાંકળની જેમ, ચેઇનની જેમ. એકમાં ટોપિક ઇન્ટ્રોડ્યુસ કર્યો હોય તો બીજામાં એની ડિટેલ હોય, ત્રીજામાં એની ક્લોઝિંગ લાઇન હોય. એ પ્રકારે એક લોજિકલી ઓર્ડર વાઇઝ એને કનેક્ટેડ સેન્ટેન્સ સાથે એ રીતે લખવામાં આવે છે. બિગિનિંગ તો યુઝ્યુઅલી અ બિઝનેસ લેટર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પેરેગ્રાફ્સ: બિગિનિંગ, મિડલ એન્ડ ક્લોઝિંગ. બિઝનેસ લેટર આપણે જોયું બોડી ઓફ ધ લેટર 3 પેરેગ્રાફમાં વહેંચાય છે: બિગિનિંગ, મિડલ અને ક્લોઝિંગ. There is a chain like connection between 3 paragraphs of a business letter. તો મેં હમણાં કીધું chain like structure. કડી એકબીજાને જોડતી હોય એવી રીતે લખવાનું છે. પહેલામાં ટોપિકનું ઇન્ટ્રોડક્શન, પછી બીજામાં ડિટેલ અને ત્રીજામાં ક્લોઝિંગ. પછી છે કેરેક્ટર. The next is 6th point is character. Here the word character means individuality. Character એટલે આપણું કેરેક્ટર એમાં ન લખવાનું હોય, ઇન્ડિવિડ્યુઆલિટી મીન્સ હું એક વ્યક્તિ. A business letter should reflect the personality of the writer. મારા રાઇટિંગની રિફ્લેક્શન, મારા રાઇટિંગમાં મારું રિફ્લેક્શન, મારી પર્સનાલિટીનું રિફ્લેક્શન પડે છે, મારા કેરેક્ટરનું રિફ્લેક્શન પડે છે. તમે લેટર લખો અને હું લેટર લખું, કોઈ સ્ટુડન્ટ લખે, કોઈ ટીચર લખે, કોઈ મેનેજર લખે, બધામાં પોતપોતાની અલગ અલગ છાંટ હોય છે. મારી એક અલગ ટ્રીક હોય છે, એક અલગ
નોલેજ હોય છે, અલગ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. હું એ પ્રમાણે કોઈ બી લેટર લખું, તમે તમારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે, તમારી રીતથી, તમારી નોલેજથી તમે લખો, તો એમાં અલગ અલગ પોતાની છાંટ આવે કે આ મારું કામ છે. આપણે કેમ અલગ રસોઈમાં આપણે પકડી લઈએ કોઈને બી, ફોર એક્ઝામ્પલ કે નહીં આ તો મારા મમ્મીનું જ બનાવેલું છે, અમારા કાકી જ બનાવી શકે છે. કેમ? કેમ કે એનો બટેકાનું શાક એ જ હોય છે, પણ બધા અલગ અલગ, બટેટા એ જ હોય છે, મસાલા એ બધાના ઘરે એ જ હોય છે, પણ કેમ અલગ અલગ બને છે? તે પોતાની અલગ છાંટ હોય છે એમાં, બધાની અલગ અલગ મેથડ, બધાની અલગ અલગ રીત, એ પ્રમાણે એનું એમાં રિફ્લેક્શન પડે કે ના આનું જ હોઈ શકે, ના આનું જોઈ શકે. કેમ આપણે ઓળખી જઈએ કે આ અક્ષર આપણે ક્લાસમાં જોઈએ એટલે બોર્ડ પર અક્ષર હોય, આ તો મારા જ મેડમના હોય, આ દાખલો તો મારા મેડમે જ કરાવ્યો હશે, આ રાઇટિંગ તો મારા મેડમનું જ છે. તો એ પ્રમાણે કહે છે કે લેટરમાં પણ આપણી પર્સનાલિટી એનું એમાં રિફ્લેક્શન પડે છે. અ બિઝનેસ લેટર રિટન બાય one person is bound to be different from a letter written by another person. ઓલ ઓબ્વિયસ છે કે બે વ્યક્તિ એક જ લેટર, એક જ પ્રકારના લેટર લખે ને તો પણ એનામાં ભિન્નતા જોવા મળે છે, કેમ કે એ પોતાની રીતે લખે છે પોતાની નોલેજ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે, અને બીજો વ્યક્તિ પોતાની નોલેજ, પોતાના અન્ડરસ્ટેન્ડિંગ, અનુભવ, એક્સપિરિયન્સ એ બધા પ્રમાણે લખે છે. એની લેંગ્વેજ અલગ હોય, એનું નોલેજ અન્ડરસ્ટેન્ડિંગ બધું અલગ હોય, બીજા વ્યક્તિનું નોલેજ, એની અન્ડરસ્ટેન્ડિંગ, એનો અનુભવ અલગ હોય, એટલે બંનેમાં ભિન્નતા જોવા મળે છે. Their difference is due to different personality. મેં કીધું ડિફરન્સ ઓફ પર્સનાલિટી, બેની પર્સનાલિટી અલગ છે, બેનું નોલેજ અલગ છે, બેનું એજ્યુકેશન, અનુભવ, ફેમિલી બેકગ્રાઉન્ડ, સોશિયલ બેકગ્રાઉન્ડ બધું અલગ છે. જે જ્યાં રહ્યા હોય ત્યાં એમાં એની શું આવે? રિફ્લેક્શન આવે. A stereotype letter fails to tempt reader to go through the entire letter. શું કહે છે? સ્ટીરિયોટાઇપ લેટર, એવું તમે ગૂંચવણ ભર્યું લખશો તો રીડરને આખો લેટર વાંચવો નહીં ગમે. સ્ટેપ બાય સ્ટેપ, ટુ ધ પોઈન્ટ અને પ્રોપર ફોર્મેટ સાથે લખશો તો જ વાંચનારને એ વાંચવો ગમશે. પછી છે 7 પોઈન્ટ છે ચીયરફુલનેસ. 7 પોઈન્ટ ચીયરફુલનેસ. A business letter projects the personality of the writer. વળી એ જ આવ્યું આમાં પણ કે આ બિઝનેસ લેટર પ્રોજેક્ટ ધ પર્સનાલિટી ઓફ ધ રાઇટર. રાઇટરની પર્સનાલિટીની એમાં ઓળખ થાય છે. તો કેમાં? તો કે બિઝનેસ લેટરમાં હું લખું તો એમાં મારી પર્સનાલિટીની એમાં છાપ પડે, અને તમે લખો તો તમારી પર્સનાલિટીની એમાં છાપ પડે. In other words, it carries moods, temperaments, likes and dislikes of the writer. It carries moods, temperaments, nature, mood, like, dislike of the writer. એમાં એની રિફ્લેક્શન પડે છે. A letter should be written in a cheerful mood. જ્યારે કાંઈ પણ લખવા બેસો કે લેખિત માહિતી હોય ત્યારે cheerful mood, હેપી થઈને લખો. પછી લાસ્ટ 8C, છેલ્લો સી કયો છે? કે કમ્પ્લીટનેસ. Completeness is the sum total of other essential qualities. Completeness એટલે sum total. હવે ને તમારે છેલ્લે સમ કરવાનું, ટોટલ એટલી બધી ક્વોલિટી છે એનું કમ્પ્લીટ હોવી જોઈએ, પ્રોપર હોવી જોઈએ. મોreover, a business letter is said to be complete only if it presents all necessary ideas. જરૂરિયાત પૂરતી, જરૂરિયાતની માહિતી છે, કમ્પલસરી છે, એ બધી પ્રોપર રીતે મૂકો ત્યારે એ લેટર કમ્પ્લીટ ગણાય. નો detail relevant to the objective of the letter should be left out. જે માહિતી કમ્પલસરી છે, ભરવાની છે, જરૂરી છે, ટોપિક રિલેટેડ છે, મુખ્ય છે, એને તમારે છોડવાની નથી. ધ્યાનમાં રાખવાનું કે એ માહિતી લેફ્ટ આઉટ એટલે રહી ન જાય. This is all about essential qualities of business letter or 8C of business letter. Essentials of business letter, essential qualities of business letter, 8C's of correspondence અથવા તો 8C of business letter. આ કોઈ પણ ચારમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આન્સર આ જ આવશે. કરેક્ટનેસ એટલે સાચી માહિતી, ક્લિયરનેસ ક્લિયરલી લખેલું, કન્સાઇસનેસ એટલે શોર્ટ એન્ડ સ્વીટ, કોર્ટસી, ફ્રેન્ડલીનેસ, કોહરન્સ એટલે બધું એકી સાથે જોડાયેલું, ચેન લાઇક સ્ટ્રક્ચર,
કેરેક્ટર એટલે પર્સનાલિટી, ચીયરફુલનેસ એટલે ખુશ મૂડમાં લખવાનું, ખુશ હેપી થઈને લખવાનું તો પ્રોપર લખી શકાય. અને કમ્પ્લીટનેસ એટલે આ બધું પ્રોપર હોવું જોઈએ ત્યારે લેટર કમ્પ્લીટ થાય છે. ધીસ ઇઝ 8 C's ઓફ બિઝનેસ લેટર. આ ઇસેન્શિયલ ક્વોલિટીઝ આપણે 3 ભાગ જોયા. રિટન કોમ્યુનિકેશન યુનિટ 5માં 3 ટોપિક્સ, પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર એટલે બિઝનેસ લેટરના ભાગ, આઉટવર્ડ અપીરિયન્સ અને ઇસેન્શિયલ ક્વોલિટીઝ. આ ત્રણેય બાબતો મહત્ત્વની છે બિઝનેસ લેટર લખતી વખતે. હેડિંગને બધું પ્રોપર હોવું જોઈએ. પછી આઉટવર્ડ અપીરિયન્સ એટલે દેખાવ પણ પ્રોપર હોવો જોઈએ. તમે પ્રોપર માર્જિનમાં, પ્રોપર ટાઈપિંગ, પ્રોપર સ્ટેશનરી, કાગળથી માંડીને બધું ટાઈપિંગ, ગ્રામેટિકલી લેંગ્વેજથી માંડીને એન્વલપ સુધીનું પ્રોપર બધું હોવું જોઈએ. અને આ ક્વોલિટીઝ પણ ધ્યાનમાં રાખવાની છે. ઇસેન્શિયલ્સ ઓફ બિઝનેસ લેટર એટલે ઇસેન્શિયલ ક્વોલિટીઝ કે જે પ્રોપર, ક્લિયર, કરેક્ટ, કન્સાઇઝ એ બધું પ્રોપર હોવું જોઈએ. ધીસ ઇઝ ઓલ અબાઉટ યુનિટ 5 બિઝનેસ લેટર લખતી વખતે. આ 3 ટોપિકના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. ઇફ યુ આર ગોઈંગ ફોર અ બિઝનેસ કે કોઈ કંપની, ઇન્ડસ્ટ્રીમાં જવા માગતા હો કામ કરવા, તો બિઝનેસ લેટર લખતી વખતે આ બધા મુદ્દાઓ, પાર્ટ્સ, આઉટવર્ડ અપીરિયન્સ અને ઇસેન્શિયલ ક્વોલિટીઝ, આ ત્રણેય બાબતો ધ્યાનમાં રાખીને પત્ર લખવાનો છે. ધીસ ઇઝ ઓલ આર ઇમ્પોર્ટન્ટ ફોર રાઇટિંગ અ બિઝનેસ લેટર. This is all about Unit 5. We will continue the next unit in the next lecture. Thank you for listening. We will continue with the next chapter, new chapter, in the next lecture. So, thank you for listening. Have a nice day.